નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ પ્રસ્તુત કરું છું રાષ્ટ્ર દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા શિવાસ્તે પંથાનઃ સંતો. સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે, દેવ્યાની દવે. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ, USA. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા શિવાસ્તે પંથાનઃ સંતો. હેલો શાલુ, ક્યાં ખોવાઈ ગઈ છું યાર? નથી ફોન કરતી, નથી સખી મંડળમાં દેખાતી. તબિયત તો ઠીક છે ને? શાલિની ફોન કાને માંડ્યો ને સામે એક ધારી સવાલોની જડી વરસી. ખાસ કોઈ કારણ નથી, બસ એમ જ મન નથી થતું. શાલિનીએ સુનીતાને જવાબ આપ્યો. એ સાવ ઠંડાગાર જવાબથી સુનીતાને વધુ અકળામણ થઈ. હા, કોઈ કારણ નથી તો સાવ ફાલતુ જેવું હોય, કારણ તો હશે ને. કહ્યું તો ખરું કે. શાલુને બોલતી અટકાવીને સુનીતાએ સવાલનું સુકાન ફેરવ્યું. તું કહે છે એ માની લીધું કે મન નથી. અચ્છા, જવા દે. જૈની કેમ છે? ઠીક જ હશે. હે, આ વળી ઠીક જ હશે એટલે શું? તારી નજર સામે હરતી ફરતી હોય તો એ હશે કેમ કહે છે? સાચે જ લાગે છે કે તારું મન નહીં, મગજ ઠેકાણે નથી. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. પ્રાર્થના ગાતા શીખ્યા ત્યારથી જ સાચા અર્થમાં જીવતાય શીખ્યા હોય એવી સરસ બંનેની પ્રકૃતિ. એટલે તો સુનીતાએ શાલિનીના દીકરા જય સાથે એની નણંદની દીકરી જૈનીને પરણાવી. જૈની કોલેજમાં આવી ને સુનીતાની નણંદનું અવસાન થયું. મા વગરની ટીનેજ જૈનીને મમ્મીની ખોટ ન સાલે એટલા સ્નેહથી મામીએ જતન કર્યું. પરણીને સાસરે આવેલી જૈનીને શાલિનીએ મા કે મૈયરની ખોટ ન લાગવા દીધી. એક જૈની માટે આજે શાલિની આવો ખોખલો જવાબ કેમ આપતી હશે? બીજા કલાકે સુનીતા શાલિનીના ઘેર હતી. શું કહું સુની, આજકલ જૈનીનું વર્તન સમજાતું નથી. કહીને શાલિનીએ છેલ્લા થોડા સમયથી જૈની માટેની દુવિધાઓનું પોટલું ખોલી દીધું. જૈની અને જૈના લગ્ન, 3 વર્ષનો જીત, સરસ મજાનો હસતો રમતો પરિવાર અને અચાનક 35 વર્ષની ઉંમરે જૈનું હાર્ટ ફેલથી અવસાન. વિધાતાએ આ પરિવાર માટે લખેલા લેખ જ તો. જય 7 વર્ષનો હતો ને એના પપ્પાનું આવી જ રીતે 35 વર્ષે હાર્ટ ફેલથી અવસાન થયું હતું. શાલિનીએ વૈધવ્યનો શોખ મૂકીને જયના પપ્પાની ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી સંભાળી લીધી. રંગ અને ઉમંગહીન જીવન જીવવું કપરું લાગ્યું, પણ જઈને મોટો થતા જોઈને એનામાં આશાના રંગ ઉમેરાવા માંડ્યા. એ પછીના વર્ષો કેવી રીતે પસાર થયા એની સુનીતાને રજે રજની જાણ. શાલિનીની સ્થિર, સંયમી, સ્નેહાળ પ્રકૃતિ અને જયનું ઉજ્જવળ ભાવિ. સુનીતાને જૈની માટે બીજે કશે નજર દોડાવવાની જરૂર જ ન રહી. જૈની પરણીને આવી એ દિવસથી શાલિનીના શાંત જીવનમાં જાણે જીવ આવ્યો. જૈની હતી જ એવી રમતિયાળ. જોજે હો, સાસરે જાય તો થોડી સંયમમાં રહે છે. આમ ફક્ક કરતી હસી પડે છે. ઘરમાં આમ તેમ પતંગિયાની જેમ કુદક કુદક કરે એવું ત્યાં જઈને ના કરતી. સુનીતા જૈનીને ટપારતી, પણ જૈની જેનું નામ જે છતાંય શાંત રહી શકે
એમ ન હતી. જોકે શાલિનીને જૈની જેવી છે એવી ખૂબ ગમતી. ઘર આખું જાણે રૂમઝુમ રૂમઝુમ. એ જૈનીને જયના અવસાન પછી સાનમાં લાવવી કપરી હતી. ચહેરા પરની શૂન્યતા, વાચાહીન પુતળા જેવી જૈનીને સાચવવી કેવી રીતે? શાલિનીએ પોતાની એકલતા સહી લીધી, પણ જૈનીની એકલતા સાવ બેશુદ્ધ હોય કલાકો સુધી બેસી રહેતી જૈનીને પરાણે કોળિયા ભરાવતી. જીતને જૈનીના ખોળામાં બેસાડતી, પણ જૈની જાણે જીતને ઓળખતી જ ન હોય એમ એની સામે જોતી. એક અજાણ્યો ભાવ જોઈને શાલિની છળી જતી. દુઃખનો અસર દાડા પસાર થતા રહ્યા. શાલિની અને સુનીતાની પ્રેમભરી કાળજીથી જૈની સ્વસ્થ થતી ગઈ. સમય જતા શાલિનીએ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી જૈનીને સોંપી. જીતના ઉછેરમાં જીવ પોરવ્યો. વળી સમય કરવટ બદલી. જૈના ગયા પછી મોટે ભાગે શાંત રહેતી જૈનીમાં જીવ આવ્યો હોય એમ ચહેરા પરની ઘેરી ઉદાસીનું ધુમ્મસ આછું થતું ગયું. હજુ જૈની ફકડીને હસતી નહોતી, પણ જીતને જોઈને હોઠો પર સ્મિત રેલાતો. હજુ એ જૈની કુદક નહોતી કરતી, પણ જાત ખેંચીને ચાલતી જૈનીના પગમાં ચેતન ઉમેરાયું. ઓફિસે જતા તૈયાર થવામાં બેદારકાર જૈની વધુ ચીવટ રાખતી. સાવ આછા રંગોની જગ્યાએ જૈનીના ડ્રેસમાં આંખને જોવા ગમે એવા રંગો ઉમેરાયા. જૈનીમાં આવેલો આ ફરક શાલિનીને ગમ્યો. જે સમય અને સંજોગોમાંથી એ બહાર આવી હતી, એવી રીતે જૈની પણ વૈધવ્યથી વ્યથા વેઠારીને ભરે એવું તો એ પણ નહોતી ઈચ્છતી. પણ આજકાલની જૈની તો સાવ અલગ. શાલિની અને જૈની વચ્ચે અંગત કહેવાય એવું કશું જ ન હતું. જૈની સાંજે આવીને ઓફિસની અઢળક વાતો કરતી, શાલિની જીતની વાતો કરતી. આજે કોઈનો ફોન આવ્યો, તરત જમવાનું છોડીને એના રૂમમાં જતી રહી. બહાર આવી ત્યારે ખુશ હતી. શાલિનીને એની આ ખુશી ખૂબ ગમી. કઈ વાતની ખુશી હતી એ જાણવા શાલિનીએ જૈની સામે જોયું. જૈની પોતાના વિચારોમાં જ અટવાઈને જમતી રહી. આજે એના ચહેરા પરનું સ્મિત હાસ્ય સુધી વિસ્તર્યું હતું. સાંજે 6:30 વાગ્યે આવી જતી જૈની 7:30 આવતી. કાર લઈને જવાના બદલે કોઈની સાથે કારમાં જતી. કોણ હશે એ? શાલિનીને કુતૂહલ થયું. જે હશે એ જૈનિક કહેશે એમ વિચારીને મનમાં ઉઠેલો સવાલ મનમાં જ દાબી દેતી. મમ્મી, યશ તમને મળવા આવવાનું કહેતો હતો, તો કાલે એને લંચ પર જ બોલાવી લીધો. કોણ યશ? પૂછ એ પહેલા જૈની રૂમમાં ચાલી ગઈ. આ વળી નવી વાત. શાલિનીએ જૈની સાથે જુદાગરો રાખ્યો જ ન હતો, તો આવી અડધી પડધી વાત કરવાનું કારણ? કોણ યશ? કેમ લંચ માટે બોલાવ્યો છે? પૂરી વાત નહીં કરવાની? રવિવારે સવારે ફટાફટ રસોઈ બનાવીને જૈની નાવા જતી રહી.
તૈયાર થઈને આવેલી જૈનીને શાલિની જોતી જ રહી. આછા કેસરી અને ક્રીમ કલરના ડ્રેસમાં જૈનીમાં ઉઘડતા પહોર જેવી તાજગી હતી. કપાળ પરની નાનકડી કેસરી રંગની બિંદી, કોરા છૂટા વાળમાં એ 5 વર્ષ નાની લાગતી હતી. જૈનીનું આ નવું રૂપ શાલિનીને ગમ્યું. જીતને તૈયાર કરીને એ પણ તૈયાર થઈ. સવારથી જૈની એની સાથે વાત કરવાનું જાણે ટાળતી હોય એમ લંચ ટાઈમ સુધી જૈની ઘરમાં કંઈક આઘું પાછું કરતી રહી. એની નજરથી ઘડિયાળનો કાંટો 10 પરથી સીધો 12 પર આવી જવાનો હોય એમ ઘડી ઘડી ઘડિયાળ સામે તાક્યા કરતી. શાલિનીને અકળામણ થઈ. 12ના ટકોરે યશ આવ્યો. આવીને શાલિનીને પગે લાગ્યો. સંકોચથી શાલિનીએ પગ પાછો ખેંચ્યો, પણ વળતી પળે શાલિનતા સાચવી લીધી ને યશને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. મમ્મી, આ યશ મારો જૂનો દોસ્ત અને આપણો નવો ક્લાયન્ટ. કોલેજમાં અમે સાથે હતા. કોલેજ પૂરી થઈ, માસ્ટર કરીને સિંગાપુર સેટલ થયો. હવે હંમેશ માટે અહીં રહેવાનો છે. આપણી ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્સીનું નામ જાણી ઓફિસ આવ્યો. છેલ્લા 6 મહિનાથી એની ફાઇલો આપણી પાસે છે. એ પછી લંચ ટેબલ પર કેટલીય વાતો થઈ. યશ સૌમ્ય, નમ્ર અને મળતાવડો હતો. છતાં કોણ જાણે મનની અવઢવને લીધે શાલિની યશ સાથે મોકળાશથી વર્તી ન શકી. જમવાનું પૂરું થયું. શાલિની જીતને લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. યશ ગયો ત્યારે વિવેક ખાતર એને આવજો કહેવા બહાર ન આવી. સાંજે જઈને શાલિનીના રૂમમાં આવી. મમ્મીના અતડા વર્તનથી યશ પાસે ક્ષોભિત થવું પડ્યું. એના દુઃખ કરતા શાલિનીના વર્તનની ચિંતા એને કોરી ખાતી હતી. મમ્મી, યશ ન ગમ્યો. કેમ? મારે એને ગમાડીને શું કામ છે? શાલિનીના અવાજમાં ચીડ હતી. ચીડ શેની હતી એ સમજાતું ન હતું. આજ સુધી જૈનીએ કોઈની સાથે અંગત સંબંધો કેળવ્યા ન હતા, તો અચાનક આ યશ ક્યાંથી ફૂટી નીકળ્યો એની? કે પછી જૈનીએ એને ઘર સુધી બોલાવ્યો ત્યાં સુધી એને અજાણ રાખી એની? મમ્મી, યશે મને પ્રપોઝ કર્યું છે. શાલિની માટે આ વાત ધરતીકંપના ધક્કા જેવી હતી. એ ડઘાઈને જૈની સામે જોઈ રહી. તમે, હું, જીત અને યશ આપણે સૌ સાથે રહીશું એવું એ કહે છે. આ વળી બીજો કમ. મમ્મી, મારે એને જાણવો હતો. એનામાં વિશ્વાસ ઊભો થાય એ પછી તમને હું બધી વાત કરવાની જ હતી. તમે યશને જોઈ લો એ પછી નિર્ણય લઈશ એવું મેં એને કહ્યું છે. શાલિની કંઈ ન બોલી. જૈની જીતને લઈને બહાર ચાલી ગઈ. સોમવારે જૈની ઓફિસ જવા તૈયાર થઈ, પણ આજે ફરી એકવાર એના ચહેરા પર ઉદાસી હતી. સાવ આછા ભૂરા રંગના સલવાર કમીઝ પહેરીને નીકળી ત્યારે શાલિનીની નજર એના કોરા કપાળ પર પડી. જૈનીએ કારની ચાવી લીધી ને ઓફિસ જવા નીકળી. છેલ્લા કેટલાય દિવસોથી ખીલતી કળી જેવી જૈની આજે આથમતા સૂર્યમાં કરમાયેલા ફૂલ જેવી લાગી. જીતને સ્કૂલે મોકલીને બેઠી જ
ને સુનીતા આવી. સુનીતાએ વાત સંભાળી લીધી. શાલુ, તને યશ ન ગમ્યો કે પછી જૈનીના ફરી લગ્ન થાય એ ન ગમ્યો? શાલિની ચૂપ. સાચું કે છે શાલુ, સુદીપના ગયા પછી તને ક્યારેય એકલતા ચાલી ન હતી? તને ક્યારેય ફરી જીવન માણવાના અડતા જાગ્યા ન હતા? યાદ છે ને, પાનેતર માથે મૂકીને અરીસા સામે કેટલીય વાર તું ઊભી રહેતી, ત્યારે તને કોઈ યશ મળ્યો હોત જેણે જય સાથે તને સ્વીકારી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હોત તો તું ફરી લગ્ન કરવાનો વિચાર ના કરો? શાલુ, તને જે નથી મળ્યું એ જૈનીને મળે. જવા દે એને. ક્યાં સુધી એની સાથે? જૈની, યશનો કોન્ટેક્ટ નંબર આપીશ? ડિનર પર બોલાવો છે. સુનીતાએ જય માટે જૈની જેવી છોકરી શોધી, પણ હવે મારે મારી જૈની, મારી દીકરી માટે યશ જેવો દીકરો હું દીવો લઈને ક્યાં શોધવા જાત? શિવાસ્તે પંથાનઃ સંતુ સદા સુખી રહો. સાંજે યશ શાલિનીને પગે લાગે એ પહેલા જ એના ઓવાણા લઈને આશીર્વાદ આપતા એની લાગણીઓ આંખ વાટે વહી રહી. અસ્તુ. વાર્તા લેખન રાજુલ કૌશિક.